આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર, આજે આવવાના છે શકુંતલાબેન જેલની બહાર। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ક્ષેત્ર વસાવાએ ફોરેસ્ટ અધિકારીમાંથી હુમલો કર્યો હતો, એને કેસની અંદર ક્ષેત્ર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। અને ક્ષેત્ર વસાવાની પત્ની શકુંતલાબેનની સાથે 15 દિવસનું બાળક હતું, એને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો તમને ખબર હતી કે આજે 22 જુલાઈ છે, અને 22 જુલાઈના દિવસે એમ કહેવાય શકુંતલાબેનના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો આદિવાસી સમાજના લોકો થઈ જાવ તૈયાર, ડીજે લઈને સ્વાગતની જોરદાર તૈયારી કરી લો દોસ્તો। તો આજે શકુંતલાબેન આવી રહ્યા છે જેલની બહાર। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવા છે, અને ક્ષેત્ર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। આદિવાસી સમાજના લોકો અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। તમને ખબર હતી કે જ્યારથી ક્ષેત્ર વસાવા જેલમાં ગયા છે, ત્યાર પછી સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। આદિવાસી સમાજના લોકો ખુલ્લે આમ નારા લગાવી રહ્યા છે કે સેતુબા તમે આગે बढ़ो, हम તમારી સાથે, એવા નારા પણ લાગી રહ્યા છે। જેલ કા તાલા તૂટેગા, ક્ષેત્ર વસાવા છૂટેગા, એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો આજે ક્ષેત્ર વસાવાની પત્નીની જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। તો શું જેલની બહાર આવશે કે નહીં આવે દોસ્તો, કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આદિવાસી સમાજના લોકો અત્યારે એમ કહેવાય છે કે ફૂલ તૈયારી કરી રહ્યા છે દોસ્તો। ક્ષેત્ર વસાવાની પત્ની જેવી જ તે જેલની બહાર આવશે, તેવી જ તે ઢોલ નગારા શરણાઈ ડીજે સાથે સ્વાગત કરવામાં આવશે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે, કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કર્યા। બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।